આપ સર્વને નાતાલની પ્રેમી સલામ અને ખાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આજની આ ભક્તિ સભામાં આવકાર કરીએ છીએ. આજનો આ દિવસ ઈશ્વરે આપણા જીવનમાં આપ્યો છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસની ઉજવણીને માટે આપણે જ્યાં એકત્રિત થયા છીએ, આપણે ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ છીએ. જે શાસ્ત્ર વચન આપણે વાંચ્યું સેકન્ડ કરંથીયનો પત્ર તેમનો 9મો અધ્યાયના 15મી કલમ, આ એક વચન ઉપર આપણે થોડો સમય આજે મનન કરવા માંગીએ છીએ. ગુજરાતીમાં લખ્યું છે કે દેવના નિવાચ્ય દાનને માટે તેની સ્તુતિ થાવ. પણ જે ઇંગ્લિશ બાઇબલ છે એમાં લખવામાં આવ્યું છે, અલગ અલગ ટ્રાન્સલેશનમાં અલગ અલગ બાબતો ટ્રાન્સલેશન એ પ્રમાણે કહે છે, થેન્ક્સ ટુ બી ગોડ ફોર હિઝ અનએક્સપ્રેસેબલ ગિફ્ટ. NIV ટ્રાન્સલેશન એ પ્રમાણે કહે છે, થેન્ક્સ ટુ બી ગોડ ફોર હિઝ ઇનડિસ્ક્રાઇબલ ગિફ્ટ. ઈશ્વરની અવર્ણનીય, જેનું વર્ણન ન કરી શકાય, એક્સપ્રેસ ન કરી શકાય એવી આ ગિફ્ટ ને માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ. પ્રભુના વચનોમાં જઈએ પહેલા આપણે થોડોક સમય શાંત રહીએ અને આપણા મનોને અને આપણા હૃદયોને ઈશ્વરના વચનો ગ્રહણ કરવા માટે આપણે આપણી જાતને તૈયાર કરીએ. બહુ જ મહત્વનો આ સમય છે. આપણે અહીંયા આગળ આજે એક્સિડન્ટલી આવી ગયા નથી કે આજે નાતાલ છે, ચલો આજે ચર્ચમાં જઈએ નથી. ઈશ્વરની ઈચ્છામાં તમે અહીંયા આગળ ઉપસ્થિત છો. ઈશ્વર ચાહતા હતા કે તમે આજે અહીંયા આવો, અહીંયા ભાગ લો, અને એટલે તમે અહીંયા છો. અને ઈશ્વરની એ ઈચ્છાને યોજનામાં જ્યારે અહીંયા છો ત્યારે આપણે પ્રાર્થના કરી કે પ્રભુ તારી ઈચ્છા મારા જીવનમાં પરિપૂર્ણ થાય. તો આપણે થોડોક સમય શાંત રહીએ અને આપણે પ્રભુના વચનોને ગ્રહણ કરવાના માટે આપણી જાતને આપણે તૈયાર કરીએ. આ પવિત્ર આત્મા મારા હૃદયોને, મારા મનોને, મારા શરીરને તમે સ્પર્શ કરો. મારા ભટકતા વિચારોને તમારામાં તમે કેન્દ્રિત કરો. આ તમારું વચન કે જે બે ધારી તલવાર સમાન છે, એ વચન દ્વારા આજે તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. પાઉલ આ બીજો કરંથીઓનો પત્ર અને તેનો 8મો અને 9મો અધ્યાય એ ત્યાં આગળ એક ગિફ્ટ દાન વિશે બતાવી રહ્યો છે કે કેવી રીતે આપણે મંડળીની અંદર દાન આપવાનું. એ દાનનો આખો વિષય એ 8મા અને 9મા અધ્યાયમાં એ વધારે છે. અને આ છેલ્લી કલમની અંદર તે ઈશ્વરનું જે કે ઇનડિસ્ક્રાઇબેબલ, એક્સપ્રેસેબલ, જે અવર્ણનીય જે દાન છે એની વાત કરે છે. અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયાનું એવી ઈશ્વરની ભેટ છે કે જે અવર્ણનીય છે, કે જેનું વર્ણન થઈ શકે એમ નથી. જેને જે અદ્ભુત એવી ભેટ જો ઈશ્વરે માનવ જાતને આપી હોય તો એ આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને આ નાતાલના દિવસે એ અવર્ણનીય ભેટ આપવામાં આવી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એ અવર્ણનીય ભેટને માટે આપણે ઈશ્વરનો જેટલો આભાર માનીએ, ઈશ્વરની જેટલી સ્તુતિ કરીએ એટલું ઓછું છે. અને આ અવર્ણનીય જે ભેટ છે એ વિશે આપણે આજે વાત કરવા માંગીએ છીએ. અને હું 4 બાબતો આજે તમારી સમક્ષ લાવવા માંગુ છું. જે પહેલી બાબત છે અને તો એ છે
when was this indescribable gift was delivered? આ જે અવર્ણનીય ભેટ છે એ ક્યારે આપવામાં આવી? બીજી બાબત છે, why was the gift provided? શા માટે આ ગિફ્ટ આપવામાં આવી? અને ત્રીજી બાબત છે, how was gift wrapped? આ ભેટને કેવી રીતે રેપ કરવામાં આવી છે અને પેક કરવામાં આવી છે? અને ચોથી બાબત, what is gifts worth? આ ભેટની વેલ્યુ શું છે, એની કિંમત શું છે? તો પ્રથમ બાબત આપણે જોવા માંગીએ છીએ, જે આ અવર્ણનીય જે ગિફ્ટ છે, જે અનડિસ્ક્રાઇબેબલ ઈશ્વરની જે આ અદ્ભુત અને મહાન ભેટ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે માનવ જાતને સારો આપવામાં આવી છે, એ when was this gift delivered? આ ભેટ ક્યારે આપવામાં આવે? ગલાતીઓના પત્રને તેનો 4થો અધ્યાય અને તેની 4થી કલમમાં લખવામાં આવ્યું છે, પણ સમય પૂરો થયો ત્યારે દેવે સ્ત્રીથી જન્મેલા અને નિયમને આધીન જન્મેલા પોતાના પુત્રને મોકલ્યા. પણ સમય પૂરો થયો ત્યારે દેવે સ્ત્રીથી જન્મેલા અને નિયમને આધીન જન્મેલા પોતાના પુત્રને મોકલ્યા. English New King James Version માં એ પ્રમાણે લખવામાં છે, but when the fullness of the time had come, God sent forth his son, born of a woman, born under the Lord. When the fullness of the time had come, સમયની સંપૂર્ણતાએ ઈશ્વરે પોતાના આ પુત્રને આ પૃથ્વી પર મોકલી આપ્યા. સમયની સંપૂર્ણતા, આ એ એક્ઝેક્ટ ટાઈમ હતો, બરોબર યોગ્ય સમયે આ ગિફ્ટને ડિલિવર્ડ કરવામાં આવી છે. પર્શિયન સામ્રાજ્યનું પતન થયું. એ સમય દરમિયાન એ યહૂદી લોકોને પોતાના જે બંદીવાસમાંથી પાછા જવાને માટે એમને પરવાનગી આપવામાં આવી. તેઓ પાછા જાય છે. એઝરા અને નેહેમ્યાના સમયની અંદર તેઓ પાછા આવે છે. મંદિરનું તેઓ બાંધવા કામ કરે છે. અને ત્યાર પછી આપણે જોઈએ છે કે રોમન સામ્રાજ્યનો સમયગાળો આવે છે. અને એ સમય દરમિયાન ઓગસ્ટસના સમયની અંદર મહાન જે હેરોદ જેને કહે છે, એના દ્વારા એ ભવ્ય મંદિર નું બાંધકામ કરવામાં આવે છે. અને એ સમયે રોમન સામ્રાજ્ય દ્વારા ગ્રીક સંસ્કૃતિ અને ગ્રીક ભાષાનો પ્રચાર કરવામાં આવે સમગ્ર જગ્યાઓ. એક ભાષા, એક સંસ્કૃતિ. અને આ જે ગ્રીક ભાષા છે એ સુવાર્તા પ્રચારમાં બહુ જ લાભકારક બની રહી. મરિયમ અને યુસુફ નાઝરેથથી લઈને બેથલેહેમ સુધી આશરે 80 થી 90 માઇલની મુસાફરી કરીને આવે છે. અને એ રસ્તો છે ઉબડ ખાબડ રસ્તો છે, ચડાવ ઉતારવાળો. આપણા જેવો અત્યારના જેવા રસ્તાઓ નહોતા, બહુ જ કાચા રસ્તાઓ હતા. અને એ રસ્તાઓ ઉપર ગધેડા ઉપર મુસાફરી કરવી, અને એક પ્રેગ્નન્ટ વુમને એ મુસાફરી કરીને આટલી લાંબી મુસાફરી કરવી. પણ એક્ઝેક્ટ સમયે તેઓ બેથલેહેમ પહોંચે છે. અને બેથલેહેમ પહોંચીને એક્ઝેક્ટ સમયે એ ડિલિવરી થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે. હાલેલુયા. The fullness of time, સમયની સંપૂર્ણતાએ ઈશ્વરે પોતાના એકાકિત જનિત દીકરાને આ પૃથ્વી પર મોકલી આપ્યો. It is very important. આ બહુ અગત્યની બાબત છે કે જ્યારે કોઈ ભેટ, જ્યારે કોઈ ગિફ્ટ એ આપણે સમયસર જ્યારે આપણને મળે છે ત્યારે એની વેલ્યુ બહુ વધી જાય છે. કમોસમી વરસાદ એ કે જે કોઈને ગમતો નથી, પણ જો એ સમયસર પડે તો એ લાભકારક નીકળે છે. મારે રેન્ટ ભરવું છે, મારા પૈસાની તંગી છે, મારે 200 પાઉન્ડ જોઈએ છે, અને એ સમયે જ્યારે મને એ ભેટ
આપવામાં આવે, મને કોઈ આવીને કે લો 200 પાઉન્ડ છે, તમે રેન્ટ ભરો, ત્યારે એ જે ભેટની જે કિંમત છે એ અનેક ગણી મારે વધી જાય છે, કેમ કે મારે જેની જરૂર હતી એ જરૂરિયાત પ્રમાણે મને ભેટ મળે છે. અને એટલા જ માટે સમયની સંપૂર્ણ થાય એ યોગ્ય સમયે, ઈશ્વરના યોગ્ય સમયે, જેની ભવિષ્યવાણી હજારો વર્ષ, 800 વર્ષ પહેલા યશાયા પ્રભુતે કરી અને મીકા પ્રભુતે કરી, એ સમયની સંપૂર્ણતાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. અને એટલા માટે એ આપણા માટે એ કિંમત, એ ભેટ, એ અમૂલ્ય બની જાય છે. જે બીજી બાબત છે અને એ તો એ છે, why was the gift provided? શા માટે આ ભેટને આપવામાં આવી? એની પાછળનું કારણ શું હતું? શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પૃથ્વી પર માનવ અવતાર ધારણ કરીને આ પૃથ્વી પર આવવું પડ્યું? એફેસીઓના પત્રને તેની 1 થી 8 કલમ હું વાંચવા માંગુ છું. એફેસીઓના પત્ર તેનો 2 અધ્યાય તેની 1 થી 8 કલમ. પણ તમે અપરાધો તથા પાપોમાં મુયેલા હતા, ત્યારે તેણે તમને સજીવન કર્યા. એ અપરાધોમાં તમે જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે, તે પ્રમાણે પહેલા ચાલતા હતા. તેઓમાં આપણા દેહની વાસનાઓ પ્રમાણે પહેલા ચાલતા હતા અને દેહની તથા મનની વૃત્તિઓ પ્રમાણે કાર્ય કરતા હતા. પ્રથમની સ્થિતિમાં બીજાઓ જેવા કોકના છોકરા હતા. પણ દેવ જે કરુણાથી ભરપૂર છે, તેના અત્યંત પ્રેમને લીધે આપણે પાપમાં મુયેલા હતા, ત્યારે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા. કૃપાથી તમે તારણ પામેલા છો ને દેવની સાથે ઉઠાડ્યા ને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેની સાથે બેસાડ્યા, જેથી આપણા પરની તેની દયા ને લીધે તે આવતા યુગમાં ખ્રિસ્ત ઈસુમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત દેખાડે, કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો. એ તમારાથી નથી, એ તો દેવનું દાન છે. અહીંયા લખેલું છે પ્રમાણે કે સમગ્ર માનવ જાત એ પાપોને અપરાધોમાં મુયેલા હતા, ઈશ્વરથી દૂર હતા. આપણે કોપના સંતાનો હતા, નાશમાં જઈ રહ્યા હતા. આપણા માટે કોઈ જ આશા ન હતી, એક જ ભવિષ્ય હતું, અને તો અનંતકાલિક નાશ, એ બળતી અગ્નિની ખાય, એ કોઈ જ આશા નહોતી. એવા સમયે કે છે કે ઈશ્વર એ પોતાના એકના એક જનિત દીકરાને આ પૃથ્વી પર એમણે મોકલી આપ્યા. અહીંયા લખવામાં આવ્યું છે કે દેવના અત્યંત પ્રેમને કારણે ઈશ્વરે જ્યારે માનવ જાતને એ પાપો અને અપરાધોમાં જોઈ, નાશમાં જતા જોઈ, આપણે કોપના દીકરા હતા, ઈશ્વરથી દૂર હતા. આપણે ઈશ્વરના પ્રેમને માટે કોઈ જ રીતે યોગ્ય કે લાયક નહોતા. સમગ્ર પ્રાણે આપણે ઈશ્વરથી દૂર હતા, પાપોને અપરાધોમાં જીવન જીવતા હતા, ઈશ્વરના કોપને માટે આપણે લાયક હતા. એવા સમયે કે ઈશ્વરે આપણા પર એટલો બધો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકાકિત જનિત દીકરો આપણે સારું આ પૃથ્વી પર મોકલ્યા. તેના અત્યંત પ્રેમને કારણે જ્યારે આપણે પાપોમાં મુયેલા હતા, ત્યારે આપણને સજીવન કરવામાં આવ્યા. એ દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકાકિત જનિત દીકરો આ પૃથ્વી પર મોકલી આપ્યો, કે જેથી કરીને કોઈનો નાશ ન થાય, પણ સગળા અનંતકાલિક જીવન પામે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણે યોગ્ય નતા, આપણે લાયક નતા, આપણે નાશમાં જઈ રહ્યા હતા, પણ ઈશ્વરનો મારા અને તમારા પ્રત્યેનો પ્રેમ, ઈશ્વરને એ સ્વર્ગીય સમગ્ર રાજ્ય, સત્તા, માન, મહિમા, ગૌરવ એ છોડવાના માટે એને મજબૂર કર્યા. એ તમારા અને મારા પ્રેમને કારણે. એ પ્રેમ હતો ઈશ્વરનો કે અમારા બાળકો, આ મારા ઉત્પન્ન કરતા, આ મારા સંતાનો એ નાશમાં જઈ રહ્યા છે, એ નરકમાં જઈ રહ્યા છે, અને હું
મારે જ એમના માટે કંઈક કરવું પડશે. આપણે હોપલેસ હતા, હેલ્પલેસ હતા. આપણે આપણા પાપોમાંથી આપણે મુક્તિ પામવા માટે યોગ્ય નહોતા. અને ઈશ્વર એ આપણને એ પરિસ્થિતિમાં જોયા ત્યારે એ પોતાની જાતને રોકી શક્યા નહીં. અને એ ઈશ્વરનો પ્રેમ એ આપણના માટે ઈશ્વર કે જેને માણસ બનવો એ અશક્ય હતું, ઇમ્પોસિબલ હતું, પણ એણે એ માનવ રૂપ ધારણ કર્યું મારા ને તમારા માટે. કેમ કે એ દ્વારા આપણે તમે ને હું આપણે જાણી શકીએ ઈશ્વર આપણી પર કેટલો બધો પ્રેમ કરે છે. હાલેલુયા. Why was gift provided? Because God loves us. ઈશ્વર આપણી પર પ્રેમ કરે છે. હાલેલુયા. થર્ડ થિંગ, ત્રીજી બાબત, how was the gift wrapped? આ ભેટને કેવી રીતે રેપ કરવામાં આવી હતી, કેવી રીતે એને કવર કરવામાં આવી. જ્યારે કોઈ પણ ગિફ્ટ આપણે ક્રિસમસનો ટાઈમ છે, બધાને આપીએ છીએ ને, બધાને ગિફ્ટ રેપ કરીને આપીએ છીએ સરસ રીતે. અમારે નાની એલિયાના છે એ બધી ગિફ્ટો બધી જોઈને કાલે સવારે ઉઠી એવી કે છે, દાદા કેન આઈ ઓપન માય ગિફ્ટ. એ ગિફ્ટને જે રેપિંગ હતું નથી, એને એટલું બધું એક્સાઇટેડ હતી કે હું ક્યારે મારી ગિફ્ટ ખોલું અને જોઉં કે એમાં શું છે. સો રેપિંગનો એની આકર્ષકતા એ ગિફ્ટની જે કિંમત છે, વેલ્યુ છે, એને વધારી દે છે. તો આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ઈશ્વરની જે અનડિસ્ક્રાઇબલ જે ગિફ્ટ છે, અવર્ણનીય જે ગિફ્ટ છે, એને કેવી રીતે એને રેપ કરીને આપણે માટે મોકલવામાં આવી છે. તો ફિલિપીઓનો પત્ર અને તેનો 2 અધ્યાય અને તેની 6 થી 8 કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, પોતે દેવના રૂપમાં હોવા છતાં તેણે દેવ સમાન હોવાને પકડી રાખવાનું ઈચ્છ્યું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, આ વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. ગિફ્ટ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી ગિફ્ટ એ નમ્રતામાં એને રેપ્ટ કરવામાં આવી હતી. એને નમ્રતાની અંદર એને પેક કરવામાં આવી. પોતે દેવના રૂપમાં હોવા છતાં એને દેવ સમાન હોવાને પકડી રાખવાને ઈચ્છ્યું નહીં, પણ પોતાને ખાલી કર્યો. એણે પોતાનો મહિમા, એને પોતાનો માન, એને પોતાનું ગૌરવ, એ બધું એણે જતું કર્યું. માણસનું રૂપ ધારણ અને માણસના રૂપમાં પણ આવીને પોતાને ખાલી કર્યો અને દાસનું રૂપ ધારણ કર્યું. મારા અને એમણે નમ્રતા એમણે ધારણ કરી અને કહે છે કે જો તમારા માટે હું કેટલી હદ સુધી હું જઈ શકું છું. હા, વધસ્તંભ પરનું એ ક્રૂરમાં ક્રૂર મોત પણ હું તમારા માટે સહન કરવા માટે હું તૈયાર છું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ રાજાઓના રાજા, એ પ્રભુના પ્રભુ, એ કોઈ રાજા કે મહાન વ્યક્તિ તરીકે આવ્યા નહીં, પણ એક નમ્ર વ્યક્તિ તરીકે આવ્યા. એમણે પોતાની જે નમ્રતા એમણે પ્રકટ કરી કે જુઓ, એમ કહે છે કે હું તમને દાસ કહેતો નથી, હું તમને મિત્ર કહું છું. એમણે નમ્રતાની અંદર પોતાને કવર કરી, પોતાને નમ્રતામાં એમણે ઢાળી. અને છેલ્લી બાબત, વોટ ઇઝ ધીસ ગિફ્ટ વર્થ? આ ગિફ્ટની વેલ્યુ છે, આ ગિફ્ટની જે કિંમત છે એ શું છે? શું કિંમત આપણે એની હાંકીશું? એની કિંમત એ અમૂલ્ય છે. ઇટ ઇઝ પ્રેશિયસ. એનું વર્ણન થઈ શકે એમ નથી. અહીંયા 2 કોરિન્થીને તેનો 5મો અધ્યાય તેની 21મી કલમમાં લખવામાં આવ્યું છે કે જેણે પાપ જાણ્યું ન હતું એ આપણે સારું એ પાપ રૂપ બન્યા.
એ પાપ રૂપ બન્યા અને એ વધસ્તંભ પર મૃત્યુ પામતા પહેલા એમણે 3 વખત પ્રાર્થના કરી, પિતા, જો તારી ઈચ્છા હોય તો આ કપ મારાથી દૂર કર. એ સહેલું નહોતું. એ વધસ્તંભ પરનું એ મૃત્યુ એ સહેલું નહોતું. એ ક્રૂર મૃત્યુ હતું. એ ભયંકર મૃત્યુ હતું. એ હાથો અને પગોમાં ખીલ્લા ખાવા, માથામાં કાંટાનો તાજ પહેરવો અને કોળાનો માર અને આખું શરીર લોહી લુહાણ અને મોળા પર થૂકવું, એ અપમાન, એ નિંદા, એ સહેલું નહોતું. એ ઈશ્વર કે જે રાજાઓનો રાજા, જે પ્રભુનો પ્રભુ, જે તમારો ને મારો ઉત્પન્ન કરતા ઈશ્વર છે, એને માટે એ ક્રૂર મોત સહન કરવું એ સહેલું નહોતું. એને કહે છે કે આપણા પાપોની પૂરેપૂરી કિંમત એમણે આ વધસ્તંભ પર ચૂકવી છે. અને એ જે કિંમત એમણે આપણા માટે ચૂકવી છે અને આપણે એ કિંમત ચૂકવીને એમણે આપણા માટે જે અનંતકાલિક જીવન, પાપોની માફી, એ સ્વર્ગ રાજ્ય, આ બધી તમામ ભેટ એ આપણને આપી છે. અને એટલે આ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી જે ભેટ છે એની કિંમત આપણે આંકી શકતા નથી. એ પ્રેશિયસ છે, એ અમૂલ્ય છે. એ ભેટ આ દિવસે, આ જે અમૂલ્ય ભેટ, એ આ દિવસે આપણને ફ્રી ગિફ્ટ આપવામાં આવે છે. હાલેલુયા. ઇટ્સ ફ્રી. એ તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ બહુ મહાન કિંમત ચૂકવીને એ જે ભેટ છે એ પાપોની માફી, અનંતકાલિક જીવન, એ સ્વર્ગ રાજ્ય, ઈશ્વરના બાળકો બનવાનો અધિકાર. કે પેલો યોહાન 1:12 કીધું, પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે દેવના છોકરા બનવાનો અધિકાર આપ્યો છે. Who we are, આપણે કોણ, આપણી યોગ્યતા શું, આપણી લાયકાત શું કે આપણે ઈશ્વરના બાળકો બની શકીએ. અને જ્યારે બાળકો છીએ તો આપણે વારસ બી છીએ. ઈશ્વરનું જે છે એ બધું જ આપણું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ આ કોઈ નાની સૂની વાત નથી, બહુ મોટી બાબત છે. ઈશ્વરના બાળકો બનવાનો અધિકાર એટલે કે ઈશ્વર કહે છે કે મારું જે છે એ બધું તમારું છે. અને આ બધું જ હું તમને ફ્રી ગિફ્ટ, મફત ભેટ તરીકે આપું છું. એ તમારા માટે છે. I came to give you all this free gift to you. Amen. Hallelujah. તો એ ગિફ્ટને આપણે શું કરીએ? લઈને જઈએ. શું કરીએ? લઈને જઈએ. એ મૂકીને ના જઈએ, એને સાથે લઈને જઈએ. નહીં તો એનો કોઈ અર્થ નહીં. પ્રભુ શ્રી ખ્રિસ્તનું આ પૃથ્વી પર આવવાનો કોઈ અર્થ, કોઈ હેતુ એ રહેતો નથી. આ 28 તારીખે હું ઇન્ડિયા જઈ રહ્યો છું, હું મારો વાઈફ. અને અમે જ્યારે બી જઈએ છીએ ત્યારે બધા સગાવાલાઓ માટે અમે ગિફ્ટ લઈને જઈએ છીએ. અને બધા રાહ જોઈને બેઠા હોય છે કે કંઈક અમારા માટે આવશે. અને મારા વાઈફ તો એને બહુ એ છે કે ભાઈ આપણે બધા સગાવાલાઓને સારામાં સારી ભેટ આપવી જોઈએ. અને એટલે એ બહુ મહેનત કરે છે. 6 દિવસ 7 દિવસ ઓવર ટાઈમ કરે છે, વધારે કામ કરે છે. એને ફ્રોઝન શોલ્ડરનો પ્રોબ્લેમ છે અને ઘણા બધા પ્રોબ્લેમ છે. હવે ના પાડે છે તું કામ ના કરીશ કે ના 1-2 દિવસ ઓવર ટાઈમ કરું, થોડા વધારે પૈસા કોકના માટે કોઈક સારી ગિફ્ટ લઈને આવે. આટલી બધી મહેનત કરીને આપણે ત્યાં ઇન્ડિયાના લોકોને એમ લાગે છે કે આપણે બધા ઝાડ ઉપર પૈસા લાગે, પણ આપણે એ મહેનત કરવી પડે. બહુ મહેનત કરે.
નથી થતી તોય કરે છે, બહુ મહેનત કરે છે અને બધાના માટે ભેટો લઈને જમે જઈએ છીએ અને જ્યારે આપીએ છીએ અને જ્યારે લોકો એ સગાવાલાઓ એ ભેટને સ્વીકારે છે ને, એમના મુખ ઉપર એ જે ખુશી હોય છે ને, આનંદ હોય છે, એનાથી જે આનંદ મળે છે એ અવર્ણનીય હોય છે, કે વર્થ છે. જે મહેનત કરીને એ વર્થ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હિબ્રુઓના પત્રની અંદર લખવામાં આવે છે, હિબ્રુઓના પત્ર તેનો 12મો અધ્યાય અને તેની બીજી કલમ એ પ્રમાણે કહે છે. હિબ્રુ 12 અને 2 એ પ્રમાણે કહે છે, આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ, કેમ કે જેણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણનું દુઃખ સહન કર્યું. ઈસુએ પોતાની આગળ આનંદને લીધે એ મરણનું દુઃખ સહન કર્યું. એ કયો આનંદ છે? ખબર? કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી એ ગિફ્ટને, એ ભેટને સ્વીકારીએ છીએ ને, ત્યારે આકાશમાં હજારો દૂતો શું કરે છે? અને ઈસુ આનંદિત થાય છે, ઈસુ ખુશ થાય છે કે યસ, મારું મરણ એ નિરર્થક ગયું નથી, મારું પૃથ્વી પર જવું એ નિરર્થક ગયું નથી, મારું માણસ બનવું એ નિરર્થક ગયું નથી, પણ એ સાર્થક થયું છે. આ મારી દીકરી, આ મારા દીકરાએ આજે એ ગિફ્ટને સ્વીકાર કરી છે, અને એ આનંદ એ અવર્ણનીય આનંદ છે. પણ શું થાય છે કે એવું થયું, બધાને ગિફ્ટ લઈને ગયા, બધાએ ગિફ્ટ આપી, બધાએ ખુશીથી પ્રેમથી લીધી, થેન્ક યુ કરીને લીધી. પણ એક વ્યક્તિ આવ્યા, નહીં જોઈતી તારી ગિફ્ટ, રાખ તારી પાસે. હા, વિચારો કે મારી વાઈફને કેવું ફીલ થયું હશે. આટલી બધી મેં મહેનત કરી, મારાથી કામ નથી થતું, તોય મેં મહેનત કરીને, મજૂરી કરીને મારાથી થઈ શકે એટલી સારામાં સારી ગિફ્ટ હું મફત ભેટ તમને આપું છું, અને તમે કહો છો કે નથી જોઈતી. ઇટ ફીલ બેડ. દુઃખ લાગે કે ના લાગે? કે આટલી બધી મહેનત કરીને, આટલું બધું કષ્ટ વેઠીને હું તમારા માટે ભેટ લઈને આવું છું, અને તમે કહો છો કે નથી જોઈતી. વિચારો ઈસુને જ્યારે એ ગિફ્ટનો આપણે નકાર કરીએ છીએ, જ્યારે એ ગિફ્ટનો આપણે અસ્વીકાર કરીએ છીએ, એ વિચારો એ ઈસુને કેવું ફીલ થાય છે કે મેં તમારા માટે શું નથી કર્યું, મેં તમારા માટે શું નથી કર્યું કે જે મારે કરવું જોઈતું હતું. મેં મારું સગડું આપી દીધું, મેં માનવ બનીને આવી ગયો, મેં ખાલી કરી દીધો મારી જાતને. એ વધસ્તંભ પર ક્રૂર મોતે હું ચડાઈ ગયો, અને આ બધું હું તમને મફત ભેટ આપું છું. આ અનંતકાલિક જીવન, એ પાપોની માફી, આ સ્વર્ગ રાજ્ય, આ બધું તમને હું ફ્રી આપું છું. ટેક ઇટ. લઈ લો પાલાઓ. એ ગિફ્ટને આજે લીધા વગર ના જોશું અહીંથી, નહીં તો હી વિલ ફીલ વેરી બેડ. એ ગિફ્ટને થેન્ક્સ સાથે, આભાર સાથે એને સ્વીકાર્યું. યસ લોર્ડ, હિયર આઈ એમ લોર્ડ. હું એ ગિફ્ટનો સ્વીકાર કરું છું, હું એનો અંગીકાર કરું છું. I take it. હું એને લઈ લઉં છું. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બે પ્રકારના ભક્તિઓ, એક પ્રકારના લોકો કે જેઓએ આનંદથી ભેટને સ્વીકાર કરી, અને એક પ્રકારના લોકો કે જેણે ભેટનો અસ્વીકાર કર્યો. અને તમે આ બેમાંથી કયા પ્રકારના વ્યક્તિઓ છે બનવા માંગો છો? We want to receive that gift, the free gift of the salvation, the free gift of eternal life, the free gift of heaven.
એવરીથિંગ ઇઝ ફ્રી. એના માટે તમારે કશું કરો. ઈસુએ પૂરેપૂરી કિંમત ચૂકવીને એ તમારા માટે આ નાતાલ એ તમે એનો જે સાચી રીતે એનો ઉત્સવ કરવા માંગો છો, એને મનાવવા માંગો છો. ટેક ધીસ ગિફ્ટ, ફ્રી ગિફ્ટ ટુડે. ડોન્ટ ગો, ક્લેમ ટુડે, ડોન્ટ ડિલે. યસ, આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હું ભાઈને વિનંતી કરીશ કે આ ગીત ગાય. અને જ્યારે બહાર આ ગીત જે કહી રહ્યા છે, मैं मिट्टी हूँ, तू है कुम्हार, मुझे उठा, मुझे बना. अपना स्थानों पर આપણે ઊભા થઈએ અને કહીએ, યસ લોર્ડ, હિયર આઈ એમ. હું માટી છું, તું કુમ્હાર, અને મારા જીવનને લે. યસ, આઈ એમ ટેકિંગ ધીસ ગિફ્ટ, ધીસ અનડિઝાયરેબલ ગિફ્ટ, આ અવર્ણ્ય ગિફ્ટને હું આજે લઈને જઈ રહ્યો છું કે હું તમને ખુશી જોવા માંગુ છું. આમેન.